કોણથી છોડતીને ફરીથી એકલ ઔષધ પ્રયોગમાં એકલ ઔષધ પ્રયોગ કેમ યુઝ કરીએ છીએ? એક ડ્રગને અનેક રોગોમાં અલગ અલગ અનુપાય સાથે કઈ રીતે યુઝ કરવાની તે એકલ ઔષધ પ્રયોગથી ખબર પડશે. મેઇનલી યાદ રાખો, શોલ્ટિંગ સપોઝ તમે ગવર્મેન્ટમાં લાગ્યા, ગવર્મેન્ટમાં એટલી બધી ડ્રગ હોતી નહીં. હવે પીએસસી પર બેસો તો ત્યાં 10-15 ડ્રગ હોય અને તમારી પાસે સ્પેસિફિક એ 15 ડ્રગના પેશન્ટ આવવાના નહીં, પણ તે 15 ડ્રગના અનુપાન તમને ખબર છે અલગ અલગ ડિસીઝમાં, તો તમે શું કરશો? એક ડ્રગ અલગ અલગ અનુપાન સાથે બધાને આપી શકશો. આપણે હરિતકીમાં જોયું હતું, શું જોયું હતું? સિંધુથી સરનાશોથી બનાવ હતું થોડે વર્ષો દિશો પ્રોસેસ, મતલબ અલગ અલગ સિઝનમાં હરિતકીને અલગ અલગ અનુપાન સાથે લેવાથી એક કઈ રીતે યુઝ કઈ રીતે કામ કરી શકે આપણે ખબર પડે. તે પેશન્ટ જનરલી શું કરતા હોય છે કે હર્ડેલ લીધિંગ, હરિતકી મીન્સ હર્ડેલ લીધિંગ આપણે શું કહીએ છીએ? ગરમ પાણી સાથે લઈ રાત્રે લઈ લો, જમ્યા પછી લઈ લો. પણ કેમ આપીએ છીએ? શેના માટે આપીએ છીએ? કઈ રીતે યુઝ કરવાની છે આપણને ખબર હોતી નથી. તો હવે સૂંઠી જોઈશું. સૂંઠી અલગ અલગ રોગોમાં કઈ રીતે યુઝ થાય છે તે જોઈશું. સૌથી પહેલાં કોઈકને પેશાબમાં યુરિનમાં બળતરા થતી હોય પણ એની સાથે રક્ત પ્રવૃત્તિ થતી હોય, મતલબ યુરિનમાં શું આવતું હોય? બ્લડ આવે. ઓકે, તો લખો સરક્ત મૂત્ર પ્રવૃત્તિ. સરક્ત મૂત્ર પ્રવૃત્તિ. તો એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી સોડ અને 2 ચમચી મિશ્રી. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી સોડ અથવા અડધો ગ્લાસ દૂધમાં અડધી ચમચી સોડ. મેં સ્પેસિફિક કયો વર્ડ યુઝ કર્યો છે? સોડ. મેં આદરક વર્ડ યુઝ કર્યો નથી. કેમ નથી યુઝ કર્યો? કારણ કે આદરકમાં 2 વસ્તુ કોમન છે. એક તો રસ કોમન છે અને બીજું શું કોમન છે? વીર્ય કોમન છે. ઓકે, બંને કટુ છે અને ઉષ્ણ છે, પણ બંનેના ગુણ અલગ અલગ છે. શુંઠી કેવી છે? શુંઠી લઘુ છે અને સ્નિગ્ધ છે. ઓકે, એટલા માટે સરક્ત મૂત્ર પ્રવૃત્તિ પર કામ કરશે. અને આદરક કેવું છે? કોરો છે અને વૃક્ષ છે. જો એ આપીશું તો રક્ત પ્રવૃત્તિ શું થશે? બધી પણ જશે. ઓકે, વૃક્ષતા હોવી જોઈએ નહીં, રક્ત પ્રવૃત્તિ તો સ્નિગ્ધતા હોવી જોઈએ. ઓકે, અને વિપાક કેવો છે? વિપાક મધુર છે. ઓકે, તો વિપાક મધુર છે. કર્મનિષ્ઠ વિપાક, જે કર્મો ઉપર કામ કરે શું છે? વિપાક છે. તો મધુર વિપાક છે તો ઓબ્વિયસલી રક્ત પ્રવૃત્તિ પર કામ કરશે. સમજ પડી ગઈ? તો સરક્ત મૂત્ર પ્રવૃત્તિ હોય ત્યાં અડધો ગ્લાસ અથવા 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી સોડ અને 2 ચમચી મિશ્રી એડ કરીને પીવાથી એ થાય છે રક્ત પ્રવૃત્તિ, રક્ત પ્રવૃત્તિ સુધીમાં આરામ થશે.